આ રીતો ને આ રીતો એને જગ્યા કાઢી નાખી કે આ જગ્યા તારી, હવે કોઈ નડતી નહીં, ઓગળી બધા એમ કહેવાય. પણ અત્યાર સુધી વાપરી હોય ને એટલે એનો દંડ આલવો પડે અને એની કિંમત કરવી પડે. અત્યાર સુધી એમાંથી લીધું હોય આપણે એનું ભાડું આલવું પડે ને. આજ સુધી એની જગ્યા નખો જરી વાપરી એનું ભાડું આલવું પડે. એ ભાડાની રકમ કરવી પડે. ભાડાની રકમ આલી, ભાડું આલી અને એ ભાડું અત્યાર સુધી ના આલ્યું એનો દંડ આલો એટલે એમાંથી છૂટા થાવ. જગ્યા આલી નહીં, આ ન્યાય હોય. બધી વસ્તુ આવરી લેવી પડે. એમાં દાગીના હોય દાગીના નો ભાગ પડે, ખાટલા હોય તો ખાટલા નો પડે, વાસણ તો વાસણ નો પડે ને. આ ને ખાલી બોલી દીધી કે જમીન ના ભાગ પડે. પતરા હોય ને 20 પતરા ઘર ઉપર હોય એમાં ભાગ પડે. એના ભાગ એને કહેવાય. પેરેલી હોય એમાં ભાગ પડે. સમજ્યા? 4 ભાઈ હોય, એક બાપના દીકરા 4 હોય, એમાં એકનું નખો જાય, 3 ની વસ્તી થાય તો એ 3 ની જવાબદારી આવે ચોથા હાચવવાની, જીવતો હોય તો. અને મર્યા પછી પૂર્વજ થાય તો એ પૂર્વજ ને બેહાડવો પડે 3 ભેળા થઈને. અને એનું જે દેવ ઉત્પન્ન થાય મેરડી એને બધાએ પોહણ કરવું પડે. એ મેરડીનું ને પૂર્વજ. પણ એ પૂર્વજ ના થયો હોય તો એના માટે જે તે ક્રિયા કરતા હોય, જે તે પુનદાન કરતા હોય એ બધું 3 ભેગા થઈને કરવાનું થાય. એ બધાએ કરવું પડે. અને એમોની એની રકમ જે તે હોય, એની રકમ જે નક્કી થાય તો એ રકમમાંથી એને પુનદાન કરવાનું થાય. ગાય ચારો હોય કે જે તે જે હોય, 50,000 ની થાય તો 50,000 નું દાન કરી દેવું પડે. પુણ્ય કરવું પડે, દાન નહીં પુણ્ય કરવું પડે. આ કરવું પડે. અને તમારે ચાલુ તમારે એ તો એના ભાગનું જ આલવું ને. જો લાઈફ ટાઈમ આવનાર પેઢીમાં કોઈ દુઃખ ના રાખવું હોય તો આલ દેવું પડે. ઘણી ના દેવું પડે, ઘણી.